રાત મોરી માં પગલાં પાડો ને બિરદાડી માં, હો પગલાં પાડો ને બિરદાડી માં. આપણા કાર્યક્રમનું નામ છે ગાય એનું ગીત. નવરાત્રિની શરૂઆત થઈ છે તો આપણે પૂજા થકી કે ઉપવાસ થકી ઘણી આરાધના માતાજીની કરતા હોઈએ છીએ, પણ સંગીતલક્ષી આરાધના કેવી રીતે થાય, સંગીતથી માતાજીની આરાધના કેવી રીતે કરી શકાય, જાણીએ પ્લેબેક સિંગર મિરાંદે શાહ પાસેથી, કે જેમણે નવરાત્રિમાં કેટલાય વખત સુધી આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ગુજરાતીઓ માટે ધૂમ મચાવી છે. તો જઈએ મિરાંદે પાસે અને જાણીએ કે તેઓ માતાજીની આરાધના સંગીત થકી કેવી રીતે કરે છે. મિરાંદે, વેલકમ ટુ દૂરદર્શન. આ નવરાત્રિના આટલા બિઝી સ્કેડ્યુલમાં પણ તમે દૂરદર્શન માટે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વાતચીતની શરૂઆત કરીએ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારો કોઈ ગરબો અમને સંભળાવો. માં તું 14 ભુવનમાં રહેતી, માં તું 14 ભુવનમાં રહેતી, હું ડણ માયા ભલેતી, છોરુણાને ખમા કેતી, છોરુણાને ખમા કેતી રે મારી મોગલ માડી, લડી લડી પાય લાગુ, હે દયાળી દયા માગો રે મારી મોગલ માડી. ખૂબ સુંદર શરૂઆત થઈ. અકોર્ડિંગ ટુ મિરાંદે, નવરાત્રિ શું છે? બેલા, હું પર્સનલી બહુ રિલિજિયસ વ્યક્તિ નથી કે દરરોજ મંદિરમાં પૂજા કરું કે એવી રીતે આરાધના કરું, પણ મારું સંગીત જ મારી આરાધના થઈ ગયું છે, મારી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે. અને માતાજીની આરાધના કેવી રીતે થાય, પૂજાની થાળીમાં શું મૂકવાનું, કયા મંત્રો બોલવાનું મને નથી ખબર, પણ આ 9 દિવસ કે જેટલા પણ 12 દિવસ દશેરા સુધી આપણે જે પણ કંઈ કરતા હોઈએ છીએ, એમાં હું એક ઇન્સ્ટ્રુમેન્ટ બની જાઉં માતાજી માટે, કે એમના થકી મારી આરાધના થાય, એ મારો ઇન્ટેન્શન હોય છે. અને દેટ ઇઝ નવરાત્રિ. ફોર મી નવરાત્રિ એટલે ભક્તિનો એક અવસર મારા માટે, કારણ કે મને આ જ આવડે છે. મને બીજું તમે કહો કે ભાઈ ફૂલ ધરાવવાના, અગરબત્તી, કઈ મંત્રો કયા બોલવા, મને નથી ખબર. આ જ મારી આરાધના છે. તો મારા માટે આ બહુ જ એક પર્સનલ બી એક્સપિરિયન્સ છે, અને પર્સનલ એક્સપિરિયન્સ હોવા છતાં પણ આ એક્સપિરિયન્સ હું લોકો સાથે શેર કરી શકું છું મારા સોંગ્સ અને સ્ટેજ દ્વારા, એ એક લાભો મારા માટે છે. સો દેટ્સ નવરાત્રિ ફોર મી. કેટલા વર્ષોથી નવરાત્રિમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છો? નવરાત્રિ આમ કરું છું લગભગ 15 યર્સથી, પણ 9 દિવસની નવરાત્રિ લગભગ 12 વર્ષથી મેં કરવાની, કન્ટિન્યુઅસ 9 દિવસ. યસ. તો આ 12 વર્ષ 15 વર્ષની જે તમારી જર્ની રહી છે, એમાં ઓડિયન્સમાં શું ઇવેલ્યુશન જોયું છે તમે, અથવા તો સ્ટેજ ઉપર તમે શું દર વર્ષે નવું કરો છો? સંગીત હોય કે ગરબા હોય કે સિલેક્શન ઓફ પ્લેસીસ હોય, એમાં શું તમે નવું કરો છો? જો સૌથી પહેલાં તો પેલા અમદાવાદની એક બહુ જ ખાસ વાત એ છે કે તમે કોઈ પણ જગ્યાએ આખા ઇન્ડિયામાં કે દુનિયામાં જશો તો 9 દિવસના ગરબાનો આર્ટિસ્ટ એક જ છે. અમદાવાદ એક એકલું શહેર છે જ્યાં 9 દિવસ અલગ આર્ટિસ્ટ અલગ વેન્યુ પર છે. સો અમારા માટે એઝ અ પરફોર્મર એટલી બધી અદ્ભુત વસ્તુ છે ને કે અમને રોજ એક નવું ઓડિયન્સ મળે છે, અને રોજ એક નવું વેન્યુ મળે છે, નવું ડેકોર મળે છે, નવી શું કહેવાય વાઇબ મળે છે. યસ, એબ્સોલ્યુટલી. એટલે આઈ થિંક એ અમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બી છે, અને આઈ થિંક એઝ એન અમદાવાદી આઈ એમ અ વેરી પ્રાઉડ અમદાવાદી ફોર ધીસ પર્ટિક્યુલર રીઝન, કે અમદાવાદની નવરાત્રિ ઇઝ યુનિક. કરેક્ટ. અને ગરબા જે ગાઓ છો સ્ટેજ ઉપર તમે, એમાં શું નવું નવું દર વખતે એડ થતું જાય છે? કારણ કે પહેલાં પ્રાચીન ગરબા હતા, એમાંથી અર્વાચીન ગરબા થયા, અને હવે તો આપણે ફ્યુઝન અને એમાં પણ બોલિવૂડ ઇન્ફ્લુઅન્સ, બોલિવૂડના જે સોંગ્સ છે એનું ઇન્ફ્લુઅન્સ વધારે જોઈ શકીએ છીએ. તો એ કેવી રીતે ઇવેલ્યુએટ થતા તમે જોયા? એટલે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને બેલા, ત્યારે સુગમ સંગીતનો ઇન્ફ્લુઅન્સ પણ ગરબા પર ખૂબ હતો. હા, ફોક તો ખરું જ આપણું, પણ સુગમ બી ખરું. અને એમાં નહીં મેલું, સુના સરવરિયા, આ બધા આપણા જે સુગમના ગીતો છે એ બી ગરબામાં લેવાતા. અને
મારી જર્નીની વાત કરું તો મેં બોમ્બેમાં નવરાત્રિ કરી, મેં સુરતમાં નવરાત્રિ કરી અને મેં અમદાવાદમાં કરી. બોમ્બે સુરતમાં હજી એ તમે જે કહો છો બોલિવૂડ ઇન્ફ્લુઅન્સ એ છે, બિકોઝ ત્યાંનું કલ્ચર એ રીતનું છે, ત્યાં બોલિવૂડનું ઇન્ડસ્ટ્રી ખૂબ પાવરફુલ છે. હા, પણ અમદાવાદ બાજુ અને બરોડા બાજુ જ્યારે તમે આવો છો, રાજકોટ, અમદાવાદ, બરોડા, ત્યાં હજી એ કલ્ચર જળવાઈ રહ્યું છે, જ્યાં પીપલ ડિમાન્ડ, એસ્પેશિયલી શેરી ગરબાઓમાં, જ્યાં નાની નાની શેરીઓમાં જે ગરબાઓ થાય છે, દે સે કે ભાઈ અમારે એક પણ હિન્દી ગીત નથી જોઈતું. એવી ઓડિયન્સ મળે છે અને આજ દિન સુધી મળે છે. એટલે જગ્યા પર બહુ ડિપેન્ડ કરે છે કે તમે કઈ સિટીમાં પરફોર્મ કરો છો. તો એક મને એવું લાગે છે કે બહુ પ્રાઉડની વાત છે ને, હવે આપણે યુનેસ્કો તરફથી પણ આપણા ગરબાને અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. એ આ વખતની નવરાત્રિ તો એટલા માટે પણ બહુ જ સ્પેશિયલ છે. અને એવા વખતમાં જો ઓડિયન્સ એવી મળે કે જે એવું કહેતી હોય કે એક પણ હિન્દી સોંગ નથી, તો એ દરેક આર્ટિસ્ટ માટે એક રિલેક્સિંગ ફેક્ટર કહેવાય. એમાં તમારી તૈયારીઓ કેટલી વધી જાય? મારી તૈયારી વધવા કરતાં મને આનંદ વધારે વધે છે બેલા, કારણ કે હું આ નવરાત્રિનો પર્વ જે ઉજવું છું એ ફોકને માણવા માટે ઉજવું છું અને મને ફોક ગાવાનો લાવો જોઈએ છે, એટલે ઉજવું છું. તો વેન ધ ઓડિયન્સ ઇઝ ઓલ્સો સેઇંગ કે ભાઈ ના તમારે ફોક જ ગાવાના, તો એનાથી વધારે એક આર્ટિસ્ટને શું જોઈએ કે ભાઈ મારે જે કરવું છે એ જ ઓડિયન્સની ડિમાન્ડ પણ છે. સપ્લાય ને ડિમાન્ડ મેચ થઈ ગયા એટલે એક ફોક ગરબો થઈ જાય. કોઝ તાનપુરો લઈ લઈએ. માથેમાં ટોકડી મહિની ગોરી ઓ મહિયારણ હાલી રે ગોકુળમાં, હે મોરા શ્યામ મુझने હરિવાળા, હે મોરા શ્યામ મુझने હરિવાળા. સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા, મને લાજો કાઢ્યા નીકળે હોમ રે ગોકુળમાં, હે મોરા શ્યામ મુझने હરિવાળા. વાહ! આપણે ગુજરાતમાં આમ જોવા જઈએ ને તો બોલીઓનો બી બહુ પ્રભાવ છે. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી છે, ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાંની એક પર્ટિક્યુલર ભાષા છે, કચ્છની ભાષા છે, સુરતની થોડોક અલગ ટોન લહેકો છે, બરોડા અને અમદાવાદમાં પણ લહેકામાં અને શબ્દોમાં થોડો ડિફરન્સ છે. તો તમે કઈ ભાષાના ગરબા પર એક્સપેરિમેન્ટ કરો છો? સી એઝ અ ગુજરાતી તો તમારે દરેક ગુજરાતનું જે એઝ યુ નો કે ભાઈ 50 કિલોમીટરના ડિસ્ટન્સ પર બી બોલી ચેન્જ થઈ જાય છે આપણી. હા, મેહોણાની બોલી, અમદાવાદી બોલી, સુરતી બોલી બધું અલગ છે. એટલે ગાવામાં બી એ વસ્તુ રિફ્લેક્ટ થાય જ. અને એવું નથી કે અમે લોકો એવું ડિસાઈડ કરીએ કે ભાઈ આજે અમે લોકો આ બોલી ગાઈશું. અમે અમારા સેટલિસ્ટમાં એવો પ્રયત્ન કરીએ આખું ગુજરાત કવર થઈ જાય. એટલે એમાં કચ્છી ભાષાના બી કચ્છી બી આવી ગયું. હા, કચ્છી ભાષાના બી ગરબા જે આપણે ગુજરાતી કરતાં ઘણા અલગ સાઉન્ડ થાય. એટલે તમે સાંભળો તો તમને એકચ્યુઅલી ખબર ના પડે કે હું શું ગાઈ રહી છું, અનલેસ તમને કચ્છી ભાષા આવડતી હોય તો તમને ખબર પડશે. ઇટ્સ વેરી ડિફરન્ટ બિકોઝ એ લોકોનો ઇન્ફ્લુઅન્સ આખો સિંધથી આવે છે, રાઈટ. પછી આપણું જે પાલનપુર અને જે ઉત્તર ગુજરાતનો જે આખો વર્ગ છે એ લોકોનું એક તળપડી ભાષા, દેશી ભાષા જે છે એના અલગ ગરબાઓ હોય છે. સૌરાષ્ટ્રમાં આવો તો અલગ કાઠિયાવાડી વાઇબ આખી મળે છે તમને. એબ્સોલ્યુટલી. અને ગીરનું વર્ણન કરતા એટલે સાઈબો રે ગોવાળીઓ મારો સાઈબો રે ગોવાળીઓ, એ આખું ગીરનું વર્ણન એ ગીતમાં થાય છે. તળપડી ભાષા એટલે કેવું આપણે પોપટ જાણીને અલ્યા પોંજરું ઘડાવ્યું. હવે આપણે નોર્મલ ભાષામાં પોંજરું ના બોલીએ, પાંજરું બોલીએ, પણ એટલે ગાવામાં આ બધી વસ્તુ અને ત્યાં એક સારો ચામ પણ એડ થઈ જતો હોય છે. તો કચ્છી ભાષાનું કોઈ એક એક્ઝામ્પલ આપતો ગરબો સંભળાવો તો. ચોક્કસ. બેલા, હું એ પણ કહેવા માંગીશ કે મને ખૂબ સપોર્ટ મળ્યો છે અને એક લાવો મળ્યો છે કે મેં વેટરન વત્સલાબેન પાટીલ, જે આપણા બરોડાના બહુ જ અદ્ભુત સિંગર છે, એમની પાસેથી ખૂબ શીખવાનો લાવો મળ્યો છે અને એમણે મને આ ગીત શીખવાડ્યું છે, એટલે એમનું નામ લેવું જરૂરી છે. તો ચાલો એક કચ્છી ગીત સંભળાવીએ. રાણો અચિંદો રાજુ મેં ભેરો, રાણો અચિંદો રે, રાણો અચિંદો રાજુ મેં ભેરો, રાણો અચિંદો રે, પઈ ફોલે જી ફોર રે રોણા રોણે હજુડી
હે મુંજા ગરીબ જા મહેમાન, હે મુંજા પરદેસી મહેમાન, હે મુંજા ગરીબ જા મહેમાન, હે રોણા રોણે અજૂણી રાત. પછી એનો અર્થ ખબર પડે ખરો? હા, ઓફકોર્સ. બેઝિકલી કચ્છી લોકોની જે મહેમાન નવાજી છે, સેવા ભાવના, એના વિશે છે કે ભાઈ રાણ વચિંદો રાજ મેં ભેરું રાણ વચિંદો રે. રાણાજી એટલે આપણા કોઈ વીઆઈપી ગેસ્ટ જેમ આપણે કહીએ તો એ રાણાજી તમે આવ્યા છો મારા ત્યાં, તો પઈ ફૂલેજી એટલે ફૂલ જે રાતની રાણીઓ જે ઉગી છે, તો એના માનમાં એક રાત તો રોકાઈ જાઓ મારા ત્યાં. પઈ ફૂલેજી ફોર રે રોણા રોણે અજૂણી રાત, એક હજી રાત. મુંજા ગરીબ જા મહેમાન, હું ગરીબ માણસ છું, મારા મહેમાન છો તમે રોકાઈ જાઓ. પછી એમાં અંતરામાં તમને ઉતારા દેશું ને તમને ભોજન કરાવીશું ને લોકગીતની જે આપણી પેટર્ન છે કે અમે તમારી કેવી રીતે આવો ભગત કરીશું, એનું આખું એક વર્ણન કરવામાં આવેલું છે. આ આપણે ગુજરાતની વાત કરી, ગુજરાતની બહારની નવરાત્રિમાં પણ તમે કીધું કે બોમ્બે. હું વાત કરીશ ઇન્ડિયા બહારની નવરાત્રિમાં, તો ત્યાં કેવા ગરબાની ડિમાન્ડ હોય છે અને ત્યાંના લોકો કેટલા ઇન્વોલ્વ થતા હોય છે ગુજરાતી શબ્દો સાથે, કે કેટલું ફ્યુઝન માંગતા હોય છે, એમાં કેવી રીતનું થતું હોય છે? બેલા, ટુ બી વેરી ઓનેસ્ટ, અહીંયાથી બહારની જે ઓડિયન્સ છે ને એ લોકો દે આર વેરી કટ ઓફ ફ્રોમ આર કલ્ચર. આટલા વર્ષોથી બહાર રહ્યા હોય એટલે એને એ લોકોને છે ને ફોક ગીતોનું લાગણી અલગ જ છે. એટલે અહીંયાનું ઓડિયન્સ કદાચ આપણી સાથે ઝીલશે ખરું પણ ગાશે નહીં, વર્ડ્સ ના આવડતા હોય. ત્યાંના ઓડિયન્સને વર્ડ્સ તક આવડે છે. સો દે સિંગ વિથ યુ, બિકોઝ એ લોકોને એનું કલ્ચર એટલું મિસ થાય ને કે એ લોકો એ ગીતો અવરઅવર સાંભળતા હોય છે. એટલે તમે જો કદાચ લિરિક્સમાં ગડબડ કરી તો પકડી પાડે તમને. હા, એ લોકોને ખબર પડી જાય. સો યુ કેનોટ ટેક અ ચાન્સ ધેર. અને એ આપણી શું કહેવાય કલ્ચરની એક લાગણી છે કે બહારગામ રહેવા છતાં બી એ લોકોને આપણી ધરતી એટલી મિસ થાય છે કે ગીતો મોડે યાદ હોય છે બધાને. સો દેટ્સ ધ બ્યુટી. ગીતોની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે ગરબાનો જે કોર કહેવાય ઢોલ, આપણે ઢોલના કેટલા બધા ગરબા ગાતા હોઈએ છીએ, રાઈટ? તો ઢોલ સાથે અત્યારે પરકશનમાં બહુ જ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એક્સપેરિમેન્ટ થતા હોય છે, કે ડફલી હોય ક્યાં હોય, એમાં તમે કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્વોલ્વ કરો છો? જો ઢોલ તો એક શું કહેવાય બહુ ઇન્ટિગ્રેટ પાર્ટ છે આપણા ગરબાનો. ઢોલ વગર તો ગરબા મુશ્કેલ છે. પણ અત્યારે જે ટ્રેન્ડ ચાલ્યો છે ને બેલા, એમાં ડાકલાનો ટ્રેન્ડ ખૂબ છે. લોકો ગાંડા છે ડાકલા પાછળ. અને ડાક કરીને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ અમે ખાસ કરતા હોઈએ છીએ. ડાક સાથે અમે લોકો ઝાંઝ હોય એ પણ લેતા હોઈએ છીએ. તો એનો એક જે ભરેલો સાઉન્ડ આવે છે ને એ બહુ જ સરસ આવે છે. મોઢેથી કરીને બતાવું તો ટુ 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 ટુ, આ જે એક ઇફેક્ટ ક્રિએટ થાય છે ને, અને એની સાથે ઝાંઝનો અવાજ ખૂબ બ્યુટિફુલ સાઉન્ડ ક્રિએટ કરે છે. એટલે ઢોલ યસ, પણ ડાકલાની એક અલગ જ વાઇબ આજકાલ ટ્રેન્ડમાં છે. ડાકલા છે, ટેટુડો છે, એ આજકાલ બહુ જ ટ્રેન્ડમાં છે. અને એ પર્ટિક્યુલરલી આપણું ફોક સાથે કનેક્ટેડ છે. એ બિલકુલ ફ્યુઝન નથી કે કોઈ રીતે બહારનું નથી, એ બિલકુલ છે. તો એમાં કેટલું ડીપમાં લોકો જાય છે? ઇન ધ સેન્સ એઝ અ સિંગર તમે પૂછો છો કે ખેલૈયાઓ માટે? એઝ અ સિંગર યસ. આઈ થિંક ધ બ્યુટી ઓફ ડાકલા ઇઝ કે એ રિધમમાં તમે બહુ જ બધું ક્રિએટ કરી શકો છો. અને આજના સિંગરોએ કર્યું પણ છે. કેટલા નવા ગીતો આવ્યા છે ડાકલાના. પ્લસ એમાં જે એક પેલું શું કહેવાય રેપ કરવાનો જે ટ્રેન્ડ થયો છે ડાકલા સાથે સાથે પાછળ માતાજીની આરાધનામાં થતું રેપ, જેમાં માતાજીનું આપણે શું કહેવાય એમની ગુણગાન જ કરીએ છીએ પણ રેપ ફોર્મમાં. તો એ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. આઈ થિંક મૌલિકભાઈ જે આપણા આરજે પણ છે ને એક્ટર પણ છે મૌલિકભાઈ, એમણે આ વસ્તુ કરેલી હતી અને ખૂબ ચાલ્યું છે આ વસ્તુ. સો આઈ થિંક દેટ્સ અ ઇનોવેટિવ થિંગ. પહેલાંના વર્ષોમાં નહોતું થતું. મને એવું લાગે છે કે જે નવું કંઈ ઇન્ટ્રોડ્યુસ થાય ને, ધારો કે ડાકલા છે, ભલે બહુ જ જૂની સંસ્કૃતિ છે આપણી, બહુ જ રૂટ્સમાં છે, પણ તો અત્યારે લોકો કશુંક નવું મળે છે ને એ જલ્દી એડેપ્ટ કરી લે છે. એમ આપણા પ્રાચીન ગરબા ને એ બધાનું એ લોકોને હજી થોડું ઇન્ફ્લુઅન્સ ઓછું થતું જાય છે, પણ જે કંઈક નવું આવે છે, ધારો કે પ્રાચીન ગરબા 5 વર્ષ પછી કંઈક નવા આવશે તો એ બી એ લોકો એટલા જલ્દી એક્સેપ્ટ કરી લેશે એવું લાગે. એટલે હેવિંગ સેડ દેટ બેલા, અમુક લોકો એવું કહે કે ભાઈ જૂના ગીતોને આપણે અડવા ના જોઈએ, એ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બરાબર છે, પણ તમે એ આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ તબલા ઢોલક સાથે આજનું જે યુથ છે એ નથી સાંભળવાનું. દે આર નોટ ઇન્ટરેસ્ટેડ. એ સાઉન્ડમાં જ ઇન્ટરેસ્ટેડ નથી.
તબલા ને ઢોલકનો, હાર્મોનિયમ સાથેનો. તો એને રીપેકેજિંગ કરીને, ક્રિએટ કરીને આજના સાઉન્ડ સાથે એને આખું એક જો પ્રેઝન્ટેશન કરવામાં આવે છે તો એ ગ્રહણ થઈ જાય છે આજની ઓડિયન્સને. હેન્સ એને નવી નવી રીતે રીક્રિએટ કરવું, પેકેજ કરવું ખૂબ જરૂરી છે. એનો મતલબ હા, નવા વાઘા પહેરાવાના છે. યસ. અને બીજું એક કહીશ કે સુગમનો કોઈ ગરબો સંભળાવો આપ. કેટલા બધા છે તમને જે તમારો ફેવરેટ હોય, તમારી સાથે કનેક્ટેડ હોય. ચોક્કસ. સુના સરવરિયા મને ખૂબ ગમે છે. બેલા આપણે તો મિત્રો છીએ ઘણા વર્ષોથી, તો તમે પણ ગાઓ છો. વિલ યુ સિંગ વિથ મી? ચાલો. હા, સુના સરવરિયાને કાઠડે હું બીડલું મેલીને નાવા ગઈ, પાછી વળી ત્યારે બીડલું નહીં હે, સુના સરવરિયાને કાઠડે હું બીડલું મેલીને નાવા ગઈ, પાછી વળી ત્યારે બીડલું નહીં એ હું તો મનમાં મુજાડી મારી બઈ, શુરે કહેવું મારે માવડીને જઈ, પાછી વળી ત્યારે બેડલું નહીં. ખૂબ નોસ્ટાલ્જિક ફીલ થયું. એટલે સુગમ, પ્રાચીન, અર્વાચીન અને ફ્યુઝન બધા જ ગરબા માટે ઓડિયન્સ મને લાગે છે કે પર્ટિક્યુલર જગ્યાએ પર્ટિક્યુલર તમને મળતી હોય છે. તો સૂફી કેટલું ગરબામાં ઇન્વોલ્વ થયું છે કે હજી વાર લાગશે? તમારો મને લાગે છે કે મેઇન કોર જે છે સૂફી સંગીતમાં તમને ઘણા બધા સૂફી ગીતો સાથે કનેક્ટેડ છે. જી. પણ સૂફી એટલે ગીતો નથી બેલા. સૂફી મારા માટે એક ભાવ છે. તો આજે નવરાત્રિને પણ આપણે જોઈએ ને તો એ એક પ્રકારનું સૂફી મ્યુઝિક છે, બિકોઝ તમે કરો છો તો આરાધના જ, અને એમાં અપરંપાર સાથે એક થવાની ભાવના છે, વિચ ઇઝ વોટ સૂફીઝમ સ્ટેન્ડ્સ ફોર. એટલે હું આને પણ સૂફી જ ગણું છું. પણ આપણા જે ગુજરાતી સૂફી ગીતો છે જે ભજનની બાજુ થોડાક વધારે છે, હંસલા હાલોને કે એ બધા પ્રકારના જે ગીતો છે, વીજળીના ચમકારે, એ બધા હજી ગરબામાં ઇન્ટ્રોડ્યુસ ઓછા થયા છે બિકોઝ ઓફ ધ બીટ્સ અને સોંગ મેચ ઓછા થાય છે. એ લોકોની પેસ બહુ જ ધીરી છે. ગરબાની એક સર્ટન પેસ હોય, બીટ્સ પ્રમાણે ચાલવું પડે, તો એના કારણે એ ઓછા મેચ થાય છે. પણ હા, એ વાત સાચી છે કે બીટ્સનું અત્યારે થોડું કલ્ચર ડિમાન્ડિંગ છે. બીજું કે પહેલાં આપણે જ્યારે હું નાની હતી કે જ્યારે આપણે ગરબા રમવાની શરૂઆત કરી, જ્યારે આપણે ગરબા નીચે શેરી ગરબાની જ્યારે થતી, ત્યારે કેવું પહેલાં 2 તાલી આવે, પછી 3 તાલી આવે, પછી હીંચ ને એ આવે, પછી રાસ આવે. એટલે એક પર્ટિક્યુલર એમનો ક્રમ હતો કે આ ક્રમમાં જ ચાલે. અત્યારે પાર્ટી પ્લોટમાં એવું કંઈ કલ્ચર છે કે સિમ્પલ એક જ બીટ પર ગરબા ચાલતા હોય? ના, ડેફિનેટલી કલ્ચર છે. વી સ્ટાર્ટ વિથ 2 તાલી અને પછી ત્યારથી અમે લોકો શું કહેવાય થોડુંક ફાસ્ટ પેટર્નમાં કે મોરબની થનગાટ કરે વાળી જે પેટર્ન છે ત્યાં જઈએ, એન્ડ ત્યારબાદ પછી ઓઢું વાળી જે થોડીક એનાથી બી ફાસ્ટ પેટર્ન, અને છેલ્લે આપણે ડબલ કરતા હોઈએ છીએ. એ રીતનું એક આખું સેગમેન્ટ જતું હોય છે. પણ કહેવાનો મતલબ એ કે અમુક જગ્યાઓ છે જ્યાં રાસ બહુ ફેમસ છે, અમુક વેન્યુઝ છે જ્યાં લોકોની 3 તાલીની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે કે અમારે 3 તાલી તો કરવી જ છે. હા, કે યુ સ્ટાર્ટ વિથ 3 તાલી, એવું પણ હોય છે. એટલે વેન્યુ દર વેન્યુ ચેન્જ થતું હોય છે, ઓડિયન્સ. હા, સો વી કેટર ટુ એવરીબડી. સરસ એક્સપેરિમેન્ટ 2-3 વર્ષથી થઈ રહ્યો છે જે ગરબી મંડળીનો જે કોન્સર્ટ આવ્યો છે કે જે જૂના આપણા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ભૂંગળ છે, શરણાઈ છે, એની પર જ આખી રાત ખેલૈયાઓ કરતા હોય છે. તો એ તમે કેવી રીતે જુઓ છો એને? કારણ કે એમાં જે બિલકુલ ગાયક કલાકારોનું છે એમાં કોન્ટ્રીબ્યુશન બિલકુલ ઝીરો થઈ જતું હોય છે, અને અમુક ટાઈમ પછી બિલકુલ સાઉન્ડ સિસ્ટમ પણ ઓફ થઈ જતી હોય છે. બિલકુલ એ લોકો ઓર્ગેનિક જ મ્યુઝિક પર કરતા હોય છે, ને એમાં બી જેમ તમે કહો છો ને કે ઝીલતા હોય છે ગરબા, બહુ જ સુંદર વાતાવરણ ઊભું થયું છે. તો એ કેવું, અને આ વખતે તો પાછા એની બી સંખ્યા વધી ગઈ છે. ગઈ વખતે 3 જગ્યાએથી આ વખતે 6-7 જગ્યાએ થઈ રહી છે.
ખૂબ સક્સેસ હતું. પણ આઈ ફીલ બેલા આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ કોન્સેપ્ટ બિકોઝ સિંગર્સની એક લિમિટેશન હોય. અમે રાત્રે 8 વાગ્યાથી શરૂ કરીને સવારે 6 વાગ્યા સુધી નથી ગાઈ શકવાના બિકોઝ અમારે 10 ડેઝ સસ્ટેન કરવાનું હોય. એ દરમિયાન લોકોને તો 5-6 વાગ્યા સુધી કરવું જ છે. તો એમના માટે આ જે ઢોલીનો કોન્સેપ્ટ છે, મંડલીનો કોન્સેપ્ટ છે, એ ખૂબ આઈ થિંક બેસ્ટ છે રાધર દેન પુટિંગ અ ડીજે. આ રીતનું એક ઓર્ગેનિક વસ્તુ આપણા પ્રાચીન સાઉન્ડ્સમાંથી પાછી આવે છે. તો આઈ થિંક ઇટ્સ અ વેરી વેરી બ્યુટિફુલ થિંગ. આ કરવું જ જોઈએ ને ચાલવું જોઈએ આ ટ્રેન્ડ આગળ. પણ આ ટ્રેન્ડમાં હું એક ઓડિયન્સને કહેવા માંગીશ કે ઉમેરો એ કરે કે આ ટ્રેન્ડમાં મજા ત્યારે આવશે જ્યારે તમે લોકો ગીતો શીખીને એ શહેનાઈ સાથે એઝ અ ગ્રુપ કરતા ગાશો, ગરબા કરતા જે પહેલાં થતું હતું કે માતાજીની મૂર્તિની આગળ પાછળ આપણે ગાઈને કરીએ. અને આનાથી મને એવું લાગે છે કે જે જૂના આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જે વગાડતા હતા જે કલાકારો છે એમને પણ બહુ જ સારો મંચ મળે છે. એટલે આમ જોવા જઈએ તો એક રોજગારીની તક પણ, કારણ કે પાર્ટી પ્લોટ્સમાં ને એ બધી જગ્યાએ સ્ટેજ ઉપર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બહુ એટલા બધા ફેમસ નથી થતા, પણ અહીંયા એક જ રાતમાં બહુ જ એમને સારો ચાન્સ મળ્યો ને એટલે એ એક અને ઇટ ક્રિએટ્સ એમ્પ્લોયમેન્ટ ફોર અ લોટ ઓફ આર્ટિસ્ટ્સ. કારણ કે કેટલા બધા જે ગલીઓમાં શેરીઓમાં જે આર્ટિસ્ટ છે એમને બહુ સારો આગળ આવવાની એક તક મળશે. અને આ ગરબામાં જે શાંતિ મળે છે ને એ અલગ જ છે. પીસફુલ છે બહુ જ. તો મિરાંદે આટલો બધો સમય આપ્યો અને ખૂબ સારી વાતો કરી, પણ જતાં પણ હું એક રિક્વેસ્ટ એક ગરબાની તો કરીશ જ. શું સાંભળવું છે બેલા? જે તમારો ફેવરિટ ગરબો હોય કે રાસ વોટેવર જે તમારું ફેવરિટ હોય ને એક ગાઈ લો. મને આ સચિન જીગરનું કોમ્પોઝિશન ખૂબ ગમે છે એટલે હું રાસ તમે કીધું તો સંભળાવું કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે. કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, આજ સરગમ ને ગીત મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે. થેન્ક યુ સો મચ. આ ખૂબ જ સુરીલા ગીત સાથે આપણે આજની વાર્તાને અહીંયા પણ ફરી આપણે પાક્કું મળીશું અને સંગીતના બીજા કોઈ એક વિષય પર ઊંડાણમાં ચર્ચા કરીશું. તો દૂરદર્શનમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.